નકર પતિ પત્ની બે બેઠા હતા, છોકરા બાજુમાં બેઠા હતા. રવિવાર હતો. એ રવિવાર હતો એટલે ભાઈએ કીધું એના પત્ની બેન કે સાંભળો છો, હાલના જ રવિવાર છે તો પિક્ચર જોવા જાય. જવું જ જોવે. પરિવાર સાથે બેસી જોઈ શકાય એવા ફિલ્મો ખૂબ છે, ખૂબ જોજો. એમાંથી સારું નીકળે છે. અને આ દેશનો કલાકાર સાહેબ એક પિક્ચર બનાવવા માટે 2 વર્ષ 3 કલાક 2.5 કલાકના પિક્ચર માટે 2 વર્ષ ટ્રાય ઉપર ટ્રાય આપતો હોય છે, રીટેક ઉપર રીટેક થતું હોય. અને સમાજને કેમ સારું લાગે એ માટે 2 વર્ષ તૂટી જાય છે ને ત્યારે એક ફિલ્મ બનતું હોય. એટલે જોવું જોવે, કોઈ નો પ્રોબ્લેમ. પણ આ 2 માણસ બેઠા કાલની ફિલ્મ જોવા જાય. તેની પત્નીએ કીધું છોકરા મોટા થયા અને એ ફિલ્મમાં નથી હારે બે છોકરાઓને હું સમજાવી દે તો મોજ કરી. એટલે છોકરાઓને બોલ્યા બેટા અહીંયા આવો કે અમે બધા છે ને આપણે કનુભાઈ પ્રજાપતિ છે કે ને ક્યાં ગયા, અમારે RSS નું બહુ મોટી જવાબદારી વાળી વ્યક્તિ તમારા ગામની વ્યક્તિ છે, રાષ્ટ્રીય સેવા સંઘની. એને એકવાર તાળવીના આગળ રાખી વધાવો કનુભાઈ પ્રજાપતિ. 6 વાગ્યાના મારી હારવાર છે, 6 વાગ્યા. બહુ સરસ. અને પાછા અહીંયા ગેટમાં આવ્યા હતા. દીકરીઓએ અમારા સન્માન કર્યા, બેનોએ સન્માન કર્યા, એટલે મજા. એટલે આપણે ટૂંકમાં વાત લઉં તમને. મેં કીધું એમ કે હું હસાવાદ આવ્યો છું, ઉપરથી એ હાટું જ આવ્યું, હસાવાદ આવ્યો. નહીં તો હું નો ફોર્મ ભરું, હું ન ભરું, કારણ કે મને આ માટે ભગવાને મોકલ્યો છે. એટલે વલાએ કીધું કે ફિલ્મ જોવા જવું હોય તો આગળ છોકરાને સમજાવજો. એટલે છોકરાને બોલાવીને કીધું કે બેટા અહીંયા આવો, આપણે કનુભાઈ છે કે ત્યાં બેટા સત્યનારાયણ ભગવાનની કથા છે. એટલે હું ને તારા મમ્મી બે જાય છે, કલાક જાતા કલાક આવતા, 2 કલાક બેસશું, એટલે 3, 3.5, 4 કલાક થશે. તમે શાંતિથી ઘરે બેસજો, ટીવી જોજો. ઓકે પપ્પા જાઓ. છોકરા આગળ ખોટું બોલાય. સત્યનારાયણ નું કઈ નીકળી, સત્યનારાયણ ભગવાનની કથાનું કઈ નીકળી ગયા. ઓલા નીકળી ગયા પછી આ 2 ભાઈઓ એકલા જ બેઠા હતા. મોટા બા બાપુજી 4 કલાક તો આવવાનું નથી. ના તો હાલ ને આપણે 2 ભાઈ ફિલ્મ જોઈ આવીએ. ઇન્ટરવેલ પડ્યું ને, ઇન્ટરવેલ તો સામેની સીટમાં એના બાપ બેઠેલા 2 ટાબરિયા. આ લે ટાબરિયા તમે કે અમે સત્યનારાયણ નો શીરો ખાવા આવ્યા બાપા. નો ભાવે ધંધો ન કરવો. આ વડીલો બેઠા અને આ યુવાનો અત્યારે બેઠા. અમારા તમારામાં ફરક એટલો હતો, અમે નાના નાના હતા ને એટલે કાંઈક આપણે કાંડ કર્યો હોય, કાંઈ સાહેબ કાંઈક પણ તોફાન કરીને ઘરે ગયા હોય, એટલે ઝરેસીભાઈ દિલ્હીમાં પગ મૂકીએ ને બારીમાં લે આમ પગ, ત્યાં અહીંયા કાંઈક થવા કે બાપા જ નહીં હોય ને કાકા જ નહીં હોય ને, બાપા હું કહેશે, બાપા હું કહેશે, કાકા હું કહેશે, આપણી બીક રહેતી. હવે હું છું ખબર, ઈ નહીં કે બાપા એમ કે આને હું કેવું. નાની હુની વાત નથી, ઓલી બીક હતી બાપા કાંઈક કહેશે. અત્યારે બાપાને એમ થાય હું કે લઈને મારો આરો તે ભયો દા. બાપા નાના હતા, બાપુજી નાના હતા ત્યારે એના બાપુજી એમ કહેતા બેટા આવું નહીં કરવાનું, આ નહીં કરવાનું, એટલે નહીં જ કરવાનું, પૂરું વાત કે નહીં કરવું. પછી આપણે નાના છે એટલે સમય થોડોક નીચે આવ્યો. અમારા સમયમાં એવું થયું, બાપુજી કે આ નહીં કરવાનું એટલે આપણે કઈ શું કામ, કે આ માટે, કે ભલે આ માટે નહીં કરવું, એટલું થોડું. અને હવે હું છું ખબર, અત્યારે બાપા એમ કહે ને કે બેટા આ નહીં કરવાનું, થશે જ, આ તો થશે જ પપ્પા, અને તમારે અમારે અરે છેદ ખાવાનું. તમને શું ખબર હોય દુનિયા ક્યાં પહોંચી, આપણને બાપાને કે તમને શું ખબર પડે, એને બધી ખબર પડે, નકર તળાવમાં નો તને નાખતા આવે, એને બધી ખબર પડતી હતી. એટલે તને ઘોડિયામાં તારા હાલાકાય. સાહેબ સાતી ઠોકીને કહું, આ વસ્તુ ચાલુ થઈ જાય ને તો ભારતમાંથી વૃદ્ધાશ્રમ બંધ થઈ જાય.
દેવી ભાગવતની કથા તમે સાંભળી રહ્યા છો, દિવસે સાંભળજો બાપ કે આ દેવી ભાગવત, આ દેવી કોણ? આ બેઠી હોય મારી દેવીઓ છે, જગદંબા. તમારા ઘરે કોઈ પરણીને જે દીકરી આવે છે, ઘરે તમારી ઘરે દીકરીનો જન્મ થાય છે, એ લક્ષ્મી છે. પરણીને આવે છે એ કુળદેવી છે, તમારા કુળનો વેળો વધારવા આવે છે, એ તમારી કુળદેવી છે. અને પછી જયારે એ માં બની જાય છે ને, ત્યારે મહાકાલી જગદંબા છે. 4 ફેરા ફરી લે અને એક બાળકને જન્મ આપી દે. અને પછી એને જો પ્રથમ જન્મે છે ત્યારે એનું પહેલું નામ પડે છે બેન, દીકરી. બાપાને વાલી થાય એટલે દીકરી, ભાઈને વાલી થાય બેન આવી, ભાઈની ઘરે બેન આવી, ભાઈને રાખડી બાંધવા આવી, હવે હરખ કરતા હોય. એટલે પહેલો શબ્દ આવે દીકરી, બેન, અને ત્રીજો શબ્દ એની માટે વપરાય, એના લગ્ન થઈ જાય પછી વહુ શબ્દ આવે. અને પછી માં રાંદલની કૃપા થાય અને એને કોઈ બાળકનો જન્મ થાય ત્યારે એનું ચોથું નામ પડે છે, ઈ છે માં. અને પછી માથી મોટું આ દુનિયામાં કોઈ નથી. માની માં હોય ને એને નાની કેવી પડે ભલા માના. એટલે કીધું ધરાવીને ધાનના નીપજે, કુડવીને માડુનો હોય, જેસલ જખરા નીપજે. જેની માં ઓથલ હોય એટલે જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે જ લાગે. અધિકારી નરમ નો હોવા જોઈએ, ડોક્ટર ગરમ નો હોવા. અને બીજી વાત કે નાના છોકરા, નાના બાળકો હોય ને એની હાજરીમાં માવતરે બહુ ધ્યાન રાખવું. આવડા તરત મારા દીકરા રેકોર્ડિંગ કરી લે, હા તમારું જોવે છે, તરત ગ્રહણ કરે. એટલે એની હાજરીમાં સંસ્કાર સિવાય બીજી કઈ વાતું ન કરવી. એની સામે બાંધવું તો નહીં જ. અને હવે તો આ પતિ પત્ની બાપા બાંધે ને એમાં કઈ પોચું. આ સિટીમાં તો કેવા બાંધે ખબર? તમે ચાવ કૂતરા જેવા છો. આ બે જણા ઝઘડતા, તમે હાવ કૂતરા જેવા છો, શું રાયડું નાખો છો? બોલો કે તું પણ કૂતરી જેવી જ છો. અને બચ્યું કામ, બોલો કે કૂતરો, બોલો કે કૂતરી. ત્યાં છોકરા સાંભળી ગયા. છોકરા આવીને કીધું તો અમે પપ્પા ગલુડિયા જ ને. લ્યો કરો, લ્યો. નહીં, સંતાનોની હાજરીમાં સંસ્કારની વાત કરો. અને મેં પહેલા કીધું ગર્ભ સંસ્કાર આપી દેશો તો પછી તમારે કઈ કહેવું નહીં. બેસતા વર્ષના દિવસે મારી દીકરી જ તે પૂજ્ય મોરારી બાપુના દર્શને આવ્યા અને દીકરીને બધા પગે લાગીને બેઠા હતા. એટલે અમારે જમાય છે, ગાડી મૂકવા ગયા હતા, થોડીક 5 મિનિટ વાર લાગી. ગાડી પાર્કિંગ કરીને આવ્યા, પછી એ આવીને આમ પગે લાગ્યા, વાંકાવળના આમ કર્યું. અને આ ભાણિયો જોઈ ગયો, પગે લાગીને આમ જતા એટલે કીધું પપ્પા અહીંયા આવો તો. 3.5 વર્ષનો છે ભાણિયો, 3.5 વર્ષ. પપ્પા અહીંયા આવો તો. પગે લાગ્યા તમે? હા બેટા લાગ્યો ને માં. એમ પગે લગા, દંડવત થયો અને કીધું પપ્પા આમ પગે આમ દંડવત થાવ. અને પપ્પો દંડવત થયો. અને બાપુ કે શાબાશ દીકરા શાબાશ. મારો કહેવાનો અર્થ એ છે કે આ બધી વસ્તુ એ જરૂરી છે તમારે. નહીતર પછી બધું હશે, સંપત્તિ બધી હશે, પણ સંતતિ હારી નહીં હોય. આજ સુધીની પેઢી તમે સાંભળી લો કે આપણી પેઢી કેવી છે કે આવા કામ કરવા હોય, આવા મંડપ નાખવા હોય તો એટલું બધું ધન આપીએ છીએ. નહીતર આ દિવાળીનો મહિનો હતો, 21 લાખ લખાવા તો 21 લાખના પેકેજમાં ત્યાં ફરવાનો વયા જાય ના. પોતાના વતનમાં આવું જે કાર્ય થાય અને એટલું માણસ એટલા દિવસ 7 દિવસ સુધી 9 દિવસ સુધી હરિહર કરે, આનાથી મોટા ઉત્સવ બીજો કયો હોઈ શકે? આ નરું સત્ય, આ જરૂરી છે. એટલે મને યાદ આવે સાહેબ, ક્યાંય પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, બાપ રામ લક્ષ્મણની વાત. આ તમને હસાવાત છે, ખૂબ મોજ કરાવી દો. કારણ કે જેટલી તમે ભીડમાં છો ને એટલી જ અંદર શબ્દોની ભીડ આ હૃદયમાં માયાના કાળજામાં પડી છે. અને એમાંય તમને કહો, આ તમારા વિસ્તારનો માયો આયર આજીવન ઋણી છે. જુલાસણમાં સાલુ પ્રોગ્રામે અહીંયા કુછ હુઆ. અને સાહેબ જુલાસણના માણસોએ જે રાતે પ્રાર્થના કરી, સાલુ પ્રોગ્રામે મારે નીકળવું પડ્યું. ડોક્ટરોએ બધું અહીંયા બાજુમાં જ તે રૂમ હતો, અહીંયા ઈકો ને બધું કરી લીધું, કાર્યોગ્રામ કરી લીધો.
મારે 2 હોસ્પિટલ છે, ના ડોક્ટરો મારા મિત્રો છે, એટલે મને તે કાર્યોગ્રામનો રોલ જોતા આવડે કે કેટલો ગેપ પડે છે. 4 પાઇપ બ્લોક નીકળે. ત્યાં જોઈને કીધું મને કે આ બ્લોક છે, નીકળવું પડે. મેં કીધું ના, પેલા સ્તુતિ કરી લઉં પછી. હવે તમે કલ્પના કરો કે મારી સ્તુતિ બાકી હોય અને મને એટેક આવે એમ ના ચેક થઈ જાય અને પાછો હું કહું ના સ્તુતિ કર્યા વગર હું નહીં જાઉં. ડોક્ટર આરે મારે થોડીક શબ્દોની મારામારી થઈ. આ ડોક્ટરો સાક્ષી છે કે ના, મારા સ્ટેજના દેવતાઓ કે માયો બીન ભાગી ગયો. મરી જાય તો કુરબાન, પણ પ્રાર્થના કર્યા વગર હું નહીં જાઉં. ને સાહેબ મેં પ્રાર્થના કરી સ્ટેજ ઉપર અને પછી છે શબ્દો મળ્યા પડવા. ત્યારે ડોક્ટર બાજુમાં બેઠા હતા ને એને માઇક લઈ લીધું અને ઓડિયન્સને કીધું, એ લાઈવ બધાય જોયું જ છે કે મારા ખીચાની વાત નથી, કે એને આવી તકલીફ છે ને બેઠા. હવે હું મારા હૃદયની પરવા ન કરતો, કારણ કે મારા હૃદયમાં એટલા બધા તમે બેઠા હો અને એક તમે સામાન્ય સન્માનમાં તમે વચ્ચે ગેપ પાડી ગયો, મેળ ન આવે. હા, એટલે વાત એ છે કે જે કામ કરો એ હૃદયથી કરો સાહેબ. એટલે હું તમને હસાવાનો છું, પણ હારે સંસ્કારની વાત. એટલે એ લોકોએ એટલા બધા સાહેબ માનતા કરી, કોકે અંબાજી હાલીને જાય, બધાને રિપોર્ટ મળ્યા મને. એટલે આ વિસ્તારે તેથી આખી રાત કોઈ હૂતું નહોતું. એનો હું તમારો ઋણી છું સાહેબ. અમે મોજ કરીએ છીએ ને, એ આશીર્વાદ તમારા બધાયના છે. એટલે સાહેબ આનાથી બીજું કાંઈ નહીં. માટે પેટમાં મોઢી, પેટમાં મોઢી, પેટમાં મોઢી. પધારો પરમાર સાહેબ, પધારો. ગોરીના પાણે તો હા, પણ પેટમાં મોઢી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, બાપ રામ લક્ષ્મણની વાત. અમારે પીઆઈ શ્રી પરમાર સાહેબ એક જાબાજ ઓફિસર છે, એના માટે એકવાર તાળી થઈ જાય. તમારા કડી વિસ્તારમાં જ્યારે જવાબદારી સંભાળે, ભગવાન એને ખૂબ શક્તિ આપે. બાપ અભિનંદન મારા વાલા. લક્ષ્મણની વાત રે, બાપ રામ લક્ષ્મણની વાત. પધારો બાપુ, પધારો. ધણ ધીંગાણે જેના માથા મહાણે એવો પાલિયો થઈને પૂજાવું રે ઘડવૈયા મારે. ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. હોમ હવન કે જગન જાપમાં વાઘામાં નથી વીટળાવું. હોમ હવન કે જગન જાપમાં વાઘામાં નથી વીટળાવું. હાથથી ખોડાવું રે ઘડવૈયા મારે, ઠાકોર
ઠાકોરજી નથી ધામ ઘડવૈયા મારે ઠાકોરજી નથી ધામ ઘડવૈયા મારે ઠાકોરજી નથી ધામ फूल डाकेरी से काले तारी वीर पथारी पाथर से विष भुजाले काले तारी वीर पथारी पाथर से विष भुजाले जबाय ने गाजबा बालूडानी मात ही जोले नाना नान डोगरा डोले शिवाजी ने नींद लूनावे माता जी जबाय लूनावे हिंदवानो जागी मेलो गाल मानोड़ा मानो के पुलोय लेवा जागी मेलो गाल मानोड़ा माने गात बैठ बंधावा शिवाजी ने नींद लूनावे शिवाजी ने नींद लूनावे माता जी जबाई આપમાં ઉગેલ ચાંદલો જીંજાબાઈ ને આવ્યા બાળ અને બાલુડાની માત હિચોળે અને ધણણ ડુંગરા ડોલે એટલે મેં આ દુહાથી શરૂઆત કર્યું કે જનની જણ તો ભગત જાણ કાં દાતાર કાં સૂર નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નોર કહેવાનો અર્થ જવાબદારી જનેતાની છે માની મોટી જવાબદારી વીર શબ્દ હનુમાનજી થી આવ્યો
ભગવાન રામની જે એને સેવા કરી હનુમાનજી મહારાજે, મહાવીર શબ્દ જો કોઈ પ્રથમ કોઈ ઉપર લાગ્યો હોય તો એ હનુમાનજી ઉપર. મહાવીર વિક્રમ બજરંગી કુમતિ માર સુમતિ કે સંગી કંચન બરન બિરાજ સુમેશા કાનન કુંડલ કુંચિત કેશા. હવે એ બધું પીડ્યું રહેજો ઘડી, હોય 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 ઘડી રહેવા ઘડી. એ ગાતો ત્યારે હલો કરી લેવાનો, બાકી હવે નહીં. હા, એને સેવાનું કામ હોપ્યું હોય એટલે એ એના ઓલામ હોય. અને પેલા તો સ્વયંસેવકોને તાળીઓથી વધાવો, રસોડાથી લઈ અને અહીંયા પાણી પાવા સુધીનું જે કામ કરતા હોય. સાહેબ એનો પ્રસંગ પતી જાય ને તો એને કાંઈ બીજું નહીં સાંભળ્યું હોય સેવા કરવા સિવાય. હા, એના માટે મોટી વાત છે, એટલે બહુ સારું. પણ સેવક જ્યારે બને છે ત્યારે જ એને વીરતા મળે છે. વાત ત્યાં જે મારે જોઈન્ટ થાય છે. હનુમાનજીએ સેવા કરી ભગવાન રામ. ભાઈ આ આખો વહીવટ સાઈડમાં જ આવે. બાજુમાં બેંક હોય, કારણ કે તમારી વાતો થાય ને, મને મારું ધ્યાન ન્યા રે નહીં, કાંઈ એવું કઈ ધ્યાન રહે નહીં, પણ થોડુંક શાંતિ હોય વધારે મજા આવે. નહીતર મારે મારું કામ કરવાનું છે, તમે તમારું કામ કરો. પણ હું કૃષ્ણ ભગવાન તો નથી જ કુરુક્ષેત્રના મેદાનમાં ગીતાનું જ્ઞાન આપીએ. એક બાજુ તલવારની ખખડાટી થતી એની વચ્ચે યદા યદા હૈ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ અવ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ. એટલે હું જયારે ગાતો ત્યારે તમારે આ બધું લઈ લેવું. એક કડી હું ગાઈ નાખ્યું દાનબા બાપુ ત્યાં આપણી વચ્ચેથી. એટલે જ્યાં સુધી મારે તમારે સરખું ન થાય ને, નકર તો હું આખું વિશે બોલું ને, આખું વિશે ભજન ગાઈ શકાય પણ આખું વિશે બોલી ન શકાય. આખું વિશે બોલીએ ને તો મીંદડી દૂધ પીતી હોય એવું લાગે. મઠ પહેરી લેજો સિર પાતળા રે લીલા લાલ કસુંબી. લાલ કસુંબી કાયા તારી લોય માના છે, ઢાગણ તેજ ઢાલ નું થાશે. કાયા તારી લોય માના છે, ઢાગણ તેજ ઢાલ નું થાશે. રાતી માં બોલ ભવાની કાલે તારે હાથ રેવા